ડેફિનેટલી નોટ અ હાઉસવાઈફ મટીરિયલ. એટલે હાઉસવાઈફ મટીરિયલ નથી. બાકી તો આઈ કેન અફોર્ડ એક મહારાજ રાખી શકો જે બધાને ખવડાવી શકે. સો આઈ હેટ કુકિંગ. મને દીઠોય નથી ગમતું રસોઈ બનાવવું. બિકોઝ મારા ડેડીએ મને કીધું હતું કે ફોરમ લાઈફમાં ગોળ રોટલી ન બનાવતા આવડે ને તો કંઈ વાંધો નહીં દીકરા, પણ લાઈફમાં ગોલ્સ હોવા જોઈએ. સો હું એ ટાઈપની હાઉસવાઈફ તો બિલકુલ નથી. સવારે ઉઠે બધા માટે નાસ્તો બનાવી દે, હા બનાવી શકું, નો વરીઝ. પણ પછી ટિફિને બનાવી દે, જોબ પર બી જાય 10 વાગે, સાંજે 6 વાગે આવે તો શાકભાજી લેતી આવે, પછી આવીને સાંજની રસોઈ કરે, છોકરાઓને હોમવર્ક કરાવે અને બધા વ્યવહારોમાં બી જાય, ઘરે મહેમાન આવે તો એને બી સાચવી લે. તો ડેફિનેટલી હું હાઉસવાઈફ મટીરિયલ છું જ નહીં. હા, મને રસોઈ કરવી બિલકુલ નથી ગમતી. સો મારા ડેડીએ મને જે ભણાવી ગણાવી છે એના બેસિસ પર હું જે કમાઉં છું, બરાબર, તો કામવાળી રાખી શકું, રસોઈયાણી લઈ આવું, બરાબર. રાતે હું જોબ પરથી ઘરે આવું તો બધા માટે ફેમિલી પેક આઈસ્ક્રીમ લેતી આવું, એવું બધું કરી શકું. એમાં જ ફ્રૂટ એન્ડ નટ તો બહુ ભાવે કે ભાઈ બહુરાની ગમે એટલું કમાઈને લઈ આવે, મહિને લાખ રૂપિયા પગાર કેમ ન હોય, પણ એ સવારે રસોઈ કરીને ન જાય અને સાંજે આવીને રસોઈ ન કરે ને એટલે એ એક શ્રેષ્ઠ ગૃહિણી નથી, એક સારી વાઈફ નથી, એક સારી વહુ નથી. સી, આવું બધું અમુક સ્ટીરિયોટિપિકલ માઇન્ડસેટવાળા લોકો હજી એક્ઝિસ્ટ કરે છે ઇન્ડિયામાં, હરેક કમ્યુનિટીમાં. મને કોઈ રસ નથી એ કોઈ એવા હાઉસવાઈફના ક્રાઇટેરિયમ ફિટ થવાનો. 15 મિનિટ તો મેક્સિમમ હું કિચનમાં કાઢી શકું, એનાથી વધારે મારથી નહીં થાય. મારી રાજી ખુશીથી હું ગમે એ બનાવું ને તો ઓકે છે એમ, પણ તમે મને એમ કહો કે આ કરવાનું જ તારે, આ તો તારે જ કરવાનું, આ એ વાતમાં માલ નહીં. તમે એમ એકવાર એમ કહી દો કે ફોરમ આ તો તારે જ કરવાનું, તો પછી કરાવડાવીને દેખાડો તમે, હું જોઉં છું. ન કરવું એટલે ન જ કરું. સ્વિગી ઝોમેટો ઉબર કરી લઉં, પણ ન કરવું એટલે ન જ કરું રસોઈ. તો ડેફિનેટલી નોટ અ હાઉસવાઈફ મટીરિયલ ઓફકોર્સ.